ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણી માટે ભરાયા ઉમેદવારી ફોર્મ. ભાજપ તરફથી ભૂપેશ મોદી અને કોંગ્રેસમાંથી શૈલેષ પરમારે નોંધાવી ઉમેદવારી. આગામી 16 ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી. હવે સેવાતીર્થથી ચાલશે પ્રધાનમંત્રીનું કાર્યાલય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કરશે સેવાતીર્થ પરિસરના નામકરણનું અનાવરણ. કર્તવ્ય ભવન 1 અને 2નું પણ કરશે ઔપચારિક ઉદ્ઘાટન. પરિસરમાં પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય, રક્ષા મંત્રાલય સહિતના ઘણા મંત્રાલયો થશે સ્થાનાંતરિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના ખેડૂતો સુરક્ષિત, સશક્ત અને સમૃદ્ધ. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલની સલાહ. ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ ઉપર જુઠ્ઠાણું ન ફેલાવે કોંગ્રેસ. બજેટ સત્રના પ્રથમ ચરણના સમાપન દિવસે પણ લોકસભામાં વિપક્ષનો હંગામો. પ્રશ્નકાળમાં જ વિપક્ષે હોબાળો મચાવતા લોકસભાની કાર્યવાહી 9 માર્ચ સુધી સ્થગિત. હવે સંસદના બીજા ચરણનું સત્ર 9 માર્ચે થશે શરૂ. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે જિલ્લા મુખ્યાલયોમાં હશે મતગણતરી કેન્દ્રો. મતદાન પ્રક્રિયાને પારદર્શી બનાવવા માટે ચૂંટણી આયોગનો મોટો નિર્ણય. તો એસઆઈઆરની કામગીરીને લઈ સ્પષ્ટીકરણ આપવા માટે ચૂંટણી આયોગે રાજ્યના મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તીને મોકલ્યું છે તેડું. બાંગ્લાદેશની ચૂંટણીમાં ખાલિદા જિયાની પાર્ટી. સુરતમાં સૌથી વધુ 35.8 ડિગ્રી તાપમાન, તો વડોદરા અને અમરેલીમાં 34 ડિગ્રી અને અમદાવાદમાં 32.7 ડિગ્રી તાપમાન નોંધાયું. આજે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ ઉજવાય છે વિશ્વ રેડિયો દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી રેડિયોના યોગદાનને કર્યું યાદ. આ વર્ષની થીમ છે રેડિયો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એઆઈ સાધન છે, અવાજ નહીં. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં મંદીનો માહોલ. આઈટી સેક્ટરના શેર તૂટતા સેન્સેક્સમાં 670 પોઈન્ટનો કડાકો. નિફ્ટી પણ 217 પોઈન્ટ તૂટ્યો. તો ચાંદીમાં 6000 અને સોનામાં 1200 રૂપિયાનો વધારો. આઈસીસી T20 વર્લ્ડ કપમાં આજે 3 મેચ. અત્યારે કોલંબોમાં રમાઈ રહેલી મેચમાં ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને આપ્યો 170 રનનો ટાર્ગેટ. તો બપોરે 3 વાગે કેનેડા અને યુએઈ વચ્ચે અને સાંજે 7 વાગે અમેરિકા અને નેધરલેન્ડ વચ્ચે રમાશે મેચ.